બોલવામાં અમારા સ્તરમાં ભુવાજી કોઈથી નીચે નહીં ઉતરીએ. આપણી પરંપરા બહુ અદ્ભુત છે. લોકો શીખવા આવે છે આજે માલધારીઓ પાસે, ચારણ, આહિર, રબારી, ભરવાડ, એમની પાસે શીખવા આવે છે કે આ કુટુંબ, આ ભાવના, આ પરિવાર, આ ઠાકરની ભક્તિ, આ બધું કેમ હચવાય. તો એ આપણી જવાબદારી. એટલે પરિવારનો આ પ્રોગ્રામ છે અને પરિવાર ભેળો રહીને એક દાખલો મને ગમે છે. એક બે ભાઈઓ, આમ તો બનેલી સત્ય ઘટના છે, અમરેલી પાસે આંબા ગામ અને પરજીયા સોનીના આ વાત છે. 150-200 વર્ષ પહેલા બનેલી. બે ભાઈઓ હતા ને વળી, એમાં બે ભાઈઓ ભેગા રહેતા હતા ને એમાં એક ભાઈ વાડીએ ગયેલો, મોટો ભાઈ વાડીએથી હેરડીનો હાંઠો લીધો, શેરડીનો હાંઠો, અને શેરડીનો હાંઠો લઈ અને આયલો આવે ને એમાં વળી એને આમ બટકો કરી નાખ્યો. શેરડીનો હાંઠ આવે ને આમ વૈષ્મત ભાંગ નાખ્યો. એક બાજુ પીછડાનો ભાગ, એક બાજુ ભોડાનો ભાગ, અને આયલો આવે. એમાં જે આવતો તો એનો દીકરો અને પોતાના નાના ભાઈનો દીકરો, એ બે છોકરા રમતા રમતા ધોડ્યા કે મોટા બાપુ શેરડી લઈ આવ્યો, ઓલો કે મારા બાપુ શેરડી લઈ આવ્યા. તો નાના ભાઈનો દીકરો અને પોતાનો દીકરો ધોડ્યા આવતા હતા. હવે બન્યું એવું, શેરડીના બે હાથમાં હાંઠા હતા ને પીછડાનો ભાગ આ હાથમાં હતો, ભોડાનો ભાગ આ હાથમાં હતો. તો એ વધારે મીઠું હોય ને. હવે બન્યું એવું કે પોતાનો જે દીકરો હતો ને એ આ બાજુ આવતો, નાના ભાઈનો દીકરો આ બાજુથી આવતો હતો. તો આમનામ જો દઈ દે તો એને એમ થયું કે મારા દીકરાને મોળો ભાગ જાય. જો આટલું આવ્યું સ્વાર્થ, મારા દીકરાને મોળો ભાગ છે ઈ જાય અને મારા નાના ભાઈને મીઠો ભાગ લઈ જાય. તો ઓલા નજીક આવ્યા ને તો હાથ આમ કરી નાખ્યો, લ્યો બેટા હેરડી ખાવ, દઈ દીધા. પણ જો કળિયુગ ઘર કરી જાય ને તો ક્યારેક આવું થઈ જાય, નકર ભાઈ માટે ન હોય ને. થઈ ગયું ખરું, પણ ઘરમાં સંસ્કાર હતા ને એટલે હાજે ધૂપ દીવાનું ટાણું થયું ને, ધૂપેલિયા ફેરવાનું ડોહીએ તા માતાજી ક્યાંકથી કિરણો ઉતારી કે આહા હું બહુ ખોટું કરી ગયો. જો એ જગાડ્યો, અંદરનો રામ જાગ્યો. એટલે એને એમ થઈ ગયું, અરે એક હેરડીના હાથામાં મેં હાથમાં આંટી નાખી દીધી. નાના ભાઈને બોલાવીને કીધું, ભાઈ માફ કરજે, આપણે નોખું થઈ જવું છે. હે કે નોખું થઈ જાવ. અરે ભાઈ મેં કાંઈ કોઈ દી તને કીધું, તું મોટા ભાઈ મારો, મેં કોઈ દી તને કીધું નથી. મારા ઘરના મારી ઘરવાળીએ કાંઈ કીધું હોય તો ત્યો હું એને છોડું નહીં, હું એને ઠપકો આપું. અરે નહીં, કોઈએ કાંઈ કીધું નહીં, તમારો કોઈ વાંક જ નહીં. તો ભાઈ નોખું કેમ થાવ? તો ભાઈ એટલા માટે નોખું થઈ જાવ કે આજે મારા હાથમાં હેરડીનો હાંઠો હતો ને, તો પીછળાનો ભાગ છે ઈ તારા દીકરાને આપ્યો અને ઓલો થળિયાનો ભાગ મારા દીકરાને આપ્યો ને, એમાં મેં હાથની આંટી નાખી. નકર મારા દીકરાને પીછડું આવતું હતું. હાથની આંટી પડી એનો વાંધો નહીં ભાઈ, પણ હૃદયમાં આંટી પડી જાય ને એ આંટી પછી નીકળે નહીં, એની પહેલા નોખું થઈ જવું જોઈએ. હા. પછી તો ઓલો ભાઈ ભેટી પડ્યો, ભાઈ કોઈ દી આંટી નહીં પડે. કહેવાનો અર્થ એને વિચાર આવી ગયો કે આંટી ન પડવી જોઈએ. એકવાર આ વંટોળિયો આવતો હોય ને, વંટોળિયો એ પવન જ છે. અત્યારે આપણે બેઠા છીએ, ગરમી છે, પવનની લેરખી આવે ને તો આપણને મોજ આવે, આહા કેવો. પણ વંટોળિયો આવે તો બધા એમ કે મરો આગો જાય થારું. નકર એ પવન જ છે ને. વંટોળિયો આમથી આવતો હતો, આમથી પવનની લેરખડી આવતી હતી. બે ભેળા થયા, વંટોળિયાએ પૂછ્યું, હે બેન લેરખડી તું આવી? તો લોકો એમ કે વાહ 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 કેવી પવનની લેરખડી આવી. વંટોળિયો કે હું આવું તો એમ કે છેટો જા. એનું શું કારણ? હું પવન તું પવન. ઓલી પવનની લેરખડી વંટોળિયાને કે ભાઈ આપણે બે પવન જ છે, પણ મુદ્દો એવો છે કે હું સીધી આવું છું લેરખડી રૂપે અને ત્યાં અંદર આંટી નાખી છે. આંટીયું કાઢી નાખે એટલે તું જ પવન જ છો. ભલા માણસ તું આવ્યું તો બધા એને મોજ જ આવશે. જીવતરમાં આંટીઓ જેને કાઢી નાખી હોય એ આપણા દેશી માણસો જીવી ગયા. નાગજી બાપા જેવા અહીં બાપાઓ બધા, એને આંટીઓ ન રાખી. કોઈ જે આવે એ મોઢે કહી દીધું તું ભૂંડો છો તો ભૂંડો છો, પણ એને કોઈ દી આંટીઓ ન રાખી. એટલે મને નાગજી બાપા માટે કેવું હોય તો એ પણ કહી શકું, અફસોસ નહીં ઉસ બાત કા કોઈ આકે ही चले जाते हैं, अफसोस नहीं उस बात का कोई आके ही चले जाते हैं, कोई जीते हैं मौत के लिए तो कोई मर के भी जी जाते हैं. બાપા મર્યા પછી પણ જીવી ગયા છે. આવો ભુવાજી આવે, આટલા લોકો આવે, આવો સરસ કાર્યક્રમ થાય, સંસ્કાર અને સંસ્કૃતિની વાતો થાય, તો કોઈ મર કે ભી જી જાતે હે, મર્યા પછી પણ જીવી ગયા. તો આપણે એમ કહીએ કે ગયા હોય એની પાછળ જવાતું નથી, એવી વાત આપણે ત્યાં સાંભળી હોય. આપણે વડીલો પાસેથી બધા એમ કે ભાઈ વૈયા ગયા, એ વૈયા ગયા, જે મૃત્યુ થયું એ ગયા. આપણાથી કાંઈ થોડું વાહે જવાય નહીં, પણ કાંઈ કરાય ખરું. જવાય નહીં પણ કરાય ખરું. ઈ કરવાની કોશિશ રાજુભાઈ કરી છે. ફેન્સિંગ બાંધવાની વાત હોય તો, હોલની વાત હોય તો, ભલે પાણીના પરબની વાત હોય તો, એવો પરે ગોગાજી મહારાજ ગોગાચેહર ધામમાં 1 લાખ દેવાની વાત હોય તો, ભલે ગયા પછી એની પાછળ આપણે શું કરીએ છીએ. એટલે
अफसोस नहीं उस बात का कोई आके ही चले जाते हैं કોઈ જીતે હે મોત કે લીએ તો કોઈ મર કે ભી જી જાતે હે એટલે મર્યા પછી જીવી જાય એની વાતો જગતના થોક મારી. બીજી વાત કે પરમાત્માએ આપણને જે આપ્યું છે જીવન આપ્યું છે ધરતીમાંથી આપણે માણસ તરીકે આવ્યા છે અમૂલ્ય દેહ આપ્યો છે એ આપણે મળ્યો હોય જ્યાં સુધી આપણું શરીર હાલતું હોય ત્યાં સુધી સારું કરી લેવું એવું આપણા વડીલોએ આપણને શીખવાડ્યું. આપણા ગીતો ભજનોમાં દુહાઓમાં સાહિત્યમાં એવું કીધું કે કરી લેવું. જવાનું તો બધાયને છે એમાં કઈ ઓલું છે જ નહીં. માથે બહુ સરસ લોક સાહિત્યનો ડુહો છે કે માથે મંડીલ બાંધતા અને જામા પહેરતા જે એવા પણ હોય કે માથે મંડીલ બાંધતા અને જામા પહેરતા જે ઈ બધું અંગથી ઉતારે ને પછી ચીથર વીટે સામળા ચીથરા વીટે. હા હાટા જલેબી હામટા જે ખંતથી ખાતા હાટા જલેબી હામટા જે ખંતથી ખાતા એવા ભૂપત વીણ ભાતા હરગે હાલ્યા હામળા. ભૂપત એટલે રાજા એવું ખાતા હોય ને થાળ પીરાતા હોય 32 ભાતના ભોજનના ઈ વગર ભાતે હાડાના હટ કરતા જાય. હાટા જલેબી હામટા જે ખંતથી ખાતા એવા ભૂપત વીણ ભાતા હરગે હાલ્યા હામળા. અને હવે દુઓ સાંભળજો. મૂછો મરડતા કંઈક મહીપતિ અને ગજબ હતા ગંભીર સબળ એના શરીર અમે મહાણે જોયા મેકરણ. એવા હોય એને પણ જવું પડે. એટલા માટે ગયા પછી એની પાછળ છે કેવા કાર્યો થાય છે ઈ